આજે આપણે પહોંચી ગયા છે વરાછાના એકદમ જૂના અને જાણીતા સાંઈ લસણિયા બટેટામાં. બહુ જૂનું કામ છે અને એકદમ જોરદાર વેરાયટીમાં અહીંયા મસાલા પાઉં ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તો આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવે. આ લસણિયા બટેકા છે અને મારી પાસે લોકો બટાકા ચણા મિક્સ વધારે ખાવા આવે છે. એટલે હું ચણા અને બટાકા રાખું છું. આ લસણિયા બટેકા છે. હવે મને કસ્ટમરને મીડિયમ ડીશ આપવાની છે, એટલે એમાં થોડી આ લસણની ચટણી ઉપર નાખી દઉં છું મીડિયમ કરવા માટે. એના ઉપર આ ચણા પછી એની નાખ્યા છે, એની માથે આ ખજૂર આંબલીની મીઠી ચટણી, એની ઉપર આ કાંદા અને એની ઉપર સેવ. એક ડીશ તૈયાર થઈ ગઈ છે. એક ડીશની કિંમત છે 40 રૂપિયા. એક પાવભાજીનું પાઉં જ આવે, એમાં એક ચીરો પાડી અને એમાં બટાકાનો મસાલો ભરી દઈશ 1 ચમચી. એના ઉપર આ ગ્રીન ચટણી આવશે, મીઠી ચટણી અને કાંદા સેવ. એક મસાલા પાવ તૈયાર થઈ ગયું છે. એક પાવની કિંમત છે 13 રૂપિયા. અને પ્લેટ બનાવવાની હોય તો 2 પ્લેટ બનાવવાની તો એક પ્લેટમાં 2 પાવ આવે છે. 2 પાવ. એની કિંમત કેટલી? એના 25 રૂપિયા 2 પ્લેટના. એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે. એક પ્લેટની કિંમત છે 25 રૂપિયા. આ છે અહીંયાના મોસ્ટ ફેમસ મસાલા પાઉં, જે લોકો ખાવા માટે દૂર દૂરથી આવે છે. તો હવે આપણે આનો ટેસ્ટ કરીએ. જ્યારે પણ તમે આવો ને ત્યારે તમને પાછળ જેટલું ક્રાઉડ દેખાય ને એટલું ક્રાઉડ દેખાશે, કારણ કે અહીંયાનો ટેસ્ટ જ એટલો જોરદાર છે ને, એટલું ક્રાઉડ હંમેશા માટે રહે જ છે. તમે આવો એટલે 10-15 મિનિટ તો તમારે રાહ જોવી પડે, એટલો જોરદાર ટેસ્ટ છે.